સ્વામિનારાયણ ભગવાનનું મંદિર એમાં દિવ્ય અક્ષરધામની સભા એકઠા થઈ છે. બધા આપણે બેઠા છે. ભક્તજનો ભાવ ભર્યા એ માન સ્વામિનારાયણ સંતો સંત યોગી બહેનો એ બધાના આપના ઉપર આશીર્વાદ મળે એવા ભાવ ભર્યા જય સ્વામિનારાયણ. બહુ આનંદ થયો. ત્યાંથી વાત કરવી નથી, પણ જો આપના ઈષ્ટદેવ ઠાકોરજી સભા મંડપમાં પધાર્યા. અહીંના દહીસરા ગામના ભાઈઓ અને બહેનો, સંતોની બહેનો બધાને ભાવ હતો કે આપના ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન એનું આ ઘર જૂનું થયું છે, હવે નવું બનાવવું છે. માન સ્વામી આદિક સંતો છે, ઉપમાન સ્વામી બેઠા છે, આદિજી ભગત બેઠા, મોટા મોટા સંતો બેઠા. વિનંતી કરી તો આ મંદિર દિવ્ય બની ગયું. જો તમારી મહેનત, તમારો દાખલો, એ આ ગામમાં ભાઈઓ અને બહેનોનો દાખલો બહુ ને એ દેહ કરીને સેવા કરી, મને કરીને, પૈસા એ કરીને બહુ સેવા તમે કરી. એનું આ ફળ છે, ફળ છે. આ મંદિર કેનું છે? આપના ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ છે. બધા જાય એને માટે તમે સેવા કરી. આ મંદિર તૈયાર થયું એટલે પહેલી પધરામણી ઠાકોરજીની શું કામ? એ ઠાકોરજીનું મંદિર છે, આપણે ઠાકોરજીના છે. એટલે આપણે કંઈ દાખલો કર્યો હશે, મહેનત કરી હશે, પૈસા આપના હશે, પણ એ ઠાકોરજીને અર્પણ કર્યા એટલે ઠાકોરજીનો બ્રહ્મોર બન્યો. એનો છે, ભાઈઓનો નથી. આ ભાઈઓનો મંદિર બન્યો, ભાઈઓનો નથી, ઠાકોરજીનો. આપણે ઠાકોરજીના બ્રહ્મોલ એવો બન્યો. ભાઈઓના મંદિર જોઈ એવો બ્રહ્મોલ બને છે. તમે સેવા કરી છે, એ સેવાનું ફળ આ તમે જુઓ છો. અહીં જે મળ્યું અક્ષરધામમાં માસુક મળવાનું.